9.6 હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોલીય સપાટી માટે n બરાબર 1.5 અને વક્રતા ત્રિજ્યા આપી છે 20 સેન્ટીમીટર. તો આ સપાટી પર આપાત થાય છે. આ ગોલીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? બરાબર. જો અહીંયા દાખલાની પેટર્ન બદલાય છે. બરાબર. આપણે એક થિયરી શીખાતા વક્ર સપાટી દ્વારા થતું વક્રીભવન, એના આધારિત આ દાખલો છે કે ભાઈ કોઈ એવી તમને પારદર્શક સપાટી આપેલી હોય, માની લો આ રેડ કલરથી મેં આ સપાટી દોરેલી છે, અથવા આવા આકારનો કાચનો ટુકડો છે જેની આ સપાટી વક્ર છે. તો આ સપાટી પારદર્શક છે એટલે પ્રકાશનું વક્રીભવન કરશે અને પ્રતિબિંબ રચશે. તો આવી વક્ર સપાટી માટે આપણે એક સૂત્ર તાર્યું હતું, -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r. તો જો આ વક્ર સપાટી દ્વારા થતા વક્રીભવન આધારિત એક દાખલો છે. તો તમને એમ કીધું કે આ વક્ર સપાટી કોઈ છે. કેવી વક્ર સપાટી? કે જેનો વક્રીભવનાંક કેટલો છે? 1.5 છે. એટલે જો આ કાચનો બનેલો છે ઉદારી લો તો એનો વક્રીભવનાંક n2 કેટલો કીધો? 1.5. અને હવામાં આવો ટુકડો મૂકેલો છે એટલે આજુબાજુ જે દ્રવ્ય છે હવા છે એટલે n1 બરાબર શું લખાય? 1. બરાબર. હવા માધ્યમનો વક્રીભવનાંક n1 કીધો અને જે દ્રવ્ય છે પારદર્શક કાચ કે એનો વક્રીભવનાંક n2 1.5 છે. હવે આવી સપાટી છે ત્યાંથી 100 સેન્ટીમીટર દૂર એક પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે. તો માની લો અહીંયા આ વસ્તુ મૂકેલી છે. કેટલું? 100 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. એટલે વસ્તુ અંતર u કેટલું થઈ ગયું? 100 સેન્ટીમીટર. તો આનું પ્રતિબિંબ ક્યાં રચાશે? એટલે પ્રતિબિંબ અંતર જોઈએ છે. હવે અહીંયા ખાસ સંજ્ઞા પ્રણાલી એક સમજી લેજો આવી વક્ર સપાટી માટે. બરાબર. કે અહીંયા n1 n2 શું લેશો? તો જો અહીંયા આપણું કિરણ, તમારે હંમેશા એવી કલ્પના કરવાની છે આવા કેસમાં કે ભાઈ પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં ગતિ કરશે? તો ભાઈ વસ્તુમાંથી નીકળીને કાચમાં જવાનું છે. એટલે પહેલું, બરાબર, અથવા એમ કહેવાય કે હવામાંથી કાચમાં આપણું આપાત કિરણ ગતિ કરે છે. એટલે n1 શું થશે? હવા. n2 શું થશે? કાચ. બરાબર. કિરણ જે માધ્યમમાંથી જે માધ્યમમાં ગતિ કરતું હોય એ વિચારો. એમાં પહેલું છે એ n1 થાય, બીજું છે n2 થાય. એઝ ફોર એક્ઝામ્પલ, માની લો વસ્તુ અહીંયા પડેલી હોત અને એનું પ્રતિબિંબ રચવાની વાત હોત, બરાબર, તો કિરણ અહીંયા ક્યાંથી નીકળત? અહીંયા કાચમાંથી નીકળત અને હવામાં જાત. તો આ n1 શું ગણાત? કાચ. અને n2 શું ગણાત? હવા. તો આનાથી ઓપોઝિટ હોત તો. બરાબર. એટલે આપણે n1 n2 ક્લિયર થઈ ગયા. હવે u આપણું માઇનસ થશે. કેમ? તો ચાલો વસ્તુમાંથી જે કિરણ નીકળે છે એ આમ જાય છે તો કિરણ આપાત કિરણની દિશામાં ધન ઋણ લખીએ છીએ એટલે આ માઇનસ આ પ્લસ. તો વસ્તુ અંતર કેવું થઈ ગયું? માઇનસ. વક્રતા ત્રિજ્યા r આપણે 20 સેન્ટીમીટર લખેલી છે પણ કેવી લેશું? પ્લસ. હવે જોજો આવી વક્ર સપાટી માટે r પ્લસ છે કે માઇનસ છે કેમ નક્કી થાય? તો કંઈ નહીં, તમે કિરણ આપાત કિરણને આધારે માઇનસ પ્લસ લખી નાખવાના પહેલાં તો, અને પછી જે વક્ર સપાટી છે એનું વર્તુળ પૂરું કરવાનું. એ વર્તુળની અંદર જે નિશાની આવતી હોય એ નિશાની તમારે લઈ લેવાની. દાખલા તરીકે અત્યારે આ આપણી વક્ર સપાટી છે. હવે વક્ર સપાટીનું આમ વર્તુળ પૂરું કરો તો આ સાઈડ વર્તુળ થવાનું છે. તો વર્તુળની અંદર શું આવશે? પ્લસ આવશે. એટલે આર કેવું લીધું? પ્લસ લઈ લીધું. બરાબર. આ કિસ્સામાં જે વક્ર સપાટી છે એનું વર્તુળ પૂરું કરો. વર્તુળમાં જે નિશાની આવે એ નિશાની આર માટે આપણે લઈશું. આવી રીતે આર આપણા કેસમાં આપણે લઈશું. બરાબર. તો આ ચાર કિંમત આપણે મૂકી દીધી. વી જોઈએ છે તો હવે આમાં સીધું જ મૂકવાની જ વાત રહી છે કે n1 1. અહીંયા સૂત્ર છે -n1/u એટલે -1. u કેટલું છે? -100 છે. n2 1.5 છે. બરાબર. વી જોઈએ છે n2 - n1 એટલે 1.5 - 1 અપોન r કેટલા છે? 20. તો 1.5 અપોન v લઈએ તો આ માઇનસ માઇનસ કેન્સલ. તો આ કેટલા આવશે? 0.5/20 હતા અહીંયા. અને આ -1/100 આ બાજુ જાય. અહીંયા સોરી, આ +1/100 છે, માઇનસ તો ઉડી ગયા છે, એ -1/100. તો આમાંથી વીને કરતા બનાવો તો વી કેવું આવશે? +100 સેન્ટીમીટર આવશે. હવે એ વી +100 સેન્ટીમીટર છે એનું અર્થઘટન કરીએ. ભાઈ પ્રતિબિંબ કેટલું મળશે? 100 સેન્ટીમીટર અંતરે. અને જો પ્લસ છે એટલે કઈ સાઈડ મળશે? તો જો આપાત કિરણની દિશામાં પ્લસ આ બાજુ છે એટલે ડાબી જમણી પ્રમાણે લઈએ તો આ ડાબી બાજુ, આ જમણી બાજુ. તો વક્ર સપાટીની કઈ બાજુ? જમણી બાજુ મળશે. અથવા તો આપાત કિરણની દિશામાં ક્યાંક પ્રતિબિંબ મળશે. અને પ્રતિબિંબ કેવું કહેવાશે? વાસ્તવિક.
બરાબર. કેમ વાસ્તવિક? કે ભાઈ અહીંયા કિરણો ખરેખર પ્રતિબિંબ ક્યાં રચશે? તો અહીંયા વસ્તુ મૂકી હોય તો કિરણો એમાંથી બે કિરણો આપણે વિચારીએ, એક કિરણ આ લઈએ અને એક કિરણ આપાત કિરણ આ લઈએ, તો આ સાઈડ જ ક્યાંક ભેગા થવાના હોય, વક્રીભવન પામીને ક્યાંક આ લેન્સની અંદર જ ભેગા થવાના હોય. એટલે આ કેવી છે? વાસ્તવિક બાજુ છે. એટલે કિરણ પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક. પણ જો અહીંયા મળતું હોય ક્યાંય તો એ કેવું થશે? આભાસી. કેમ કે એ પોસિબલ નથી, કેમ કે કિરણ તો આ બાજુ જ ભેગા થવાના છે, એટલે પ્રતિબિંબ ખરેખર અહીંયા જ મળવું જોઈએ. તો એનો અર્થ આ વાસ્તવિક બાજુ છે. પણ અહીંયા મળતું હોય તો એનો અર્થ એ કેવું હોય? આભાસી હોય, કિરણોને ભેગા કરવા પડતા હોય. એટલે પ્રતિબિંબ આપણું વાસ્તવિક થશે. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.7 બરાબર એવું છે. 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? બરાબર. એટલે પ્રશ્ન આવો છે કે મને 1.55 વક્રીભવનાંક વાળો કાચ આપેલો છે. એટલે વક્રીભવનાંક n લેખા મેં 1.55. હવે એમાંથી મારે શું બનાવવું છે? કે વક્રતા ત્રિજ્યા સમાન હોય એવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. એટલે જો મેં અહીંયા બહિર્ગોળ લેન્સ દોરી દીધેલો છે, બરાબર. આ લેન્સને આપણે બહિર્ગોળ અથવા દ્વિબહિર્ગોળ એવું પણ કહીએ, જેની બંને વક્રતા ત્રિજ્યા કેવી હોવી જોઈએ? સમાન છે એવું કીધું છે. એટલે જો બંને વક્રતા ત્રિજ્યા R1 અને R2 એ મેં કેટલી લીધી છે? R. બરાબર. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે વક્રતા ત્રિજ્યા કેટલી હશે? એટલે બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર જોઈએ છે. એટલે F 20 સેન્ટીમીટર. તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી? એટલે R ખાલી. એટલે સમજો આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો આપણે દાખલા ગણીએ છીએ. મેં તમને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શીખવાડ્યું. તો કોઈ પણ લેન્સ હવામાં હોય ત્યારે લેન્સ મેકર ફોર્મ્યુલા શું છે? તો 1/f બરાબર n-1 કૌંસમાં 1/r1 - 1/r2. જ્યાં n છે લેન્સનો વક્રીભવનાંક થાય, f છે લેન્સની કેન્દ્ર લંબાઈ થાય અને R1 અને R2 એની વક્રતા ત્રિજ્યા થાય. હવે વક્રતા ત્રિજ્યામાં ખાસ અહીંયા જોવાનું છે કે તમને મેં એવું કીધું કે બંને વક્રતા ત્રિજ્યા સમાન છે. એટલે R1 અને R2 R લઈ લીધી, પણ જો એક પ્લસ છે ને એક માઇનસ છે, તો જ્યારે પણ લેન્સ મેકર ફોર્મ્યુલા આવે ત્યારે R1 R2 કઈ રીતે લેવાના થાય એ સમજો. તો કંઈ નહીં, બહુ સિમ્પલ છે. પહેલાં તો તમારી રેગ્યુલર સંજ્ઞા પ્રણાલી લઈ લીધી. અહીંયા માઇનસ, આ સાઈડ પ્લસ. તમે એમ કલ્પના કરી છે વસ્તુ આ બાજુ છે એટલે આ માઇનસ પ્લસ. બરાબર. હંમેશા મારી તરફની જે વક્રતા છે આ બાજુની સપાટી, બરાબર, એ R1 થશે અને બીજી સાઈડની છે હંમેશા R2 થશે. હવે તમારે શું કરવાનું રહેશે કે જેની નિશાની જોઈએ, ભાઈ R1 નક્કી કરવું છે, પ્લસ લેવું કે માઇનસ, તો જે સપાટી છે એનું વર્તુળ પૂરું કરો. દાખલા તરીકે R1 આપણી આ સપાટી છે, જો તો એનું વર્તુળ પૂરું કરીએ તો એ આ વર્તુળ બનવાનું છે, બરાબર. આમ વર્તુળની કલ્પના થાય તો વર્તુળની અંદર કોણ આવશે? પ્લસ આવશે. એટલે જો R1 આપણે કેવું લીધું છે? પ્લસ R. એ જ રીતે R2 જોવું હોય તો ચાલો, R2 આપણી આ સપાટી છે, બરાબર. તો આ સપાટીનું વર્તુળ પૂરું કરીએ તો કલ્પના કરો તો વર્તુળની અંદર શું આવશે? માઇનસ આવશે. એટલે R2 કેટલું લીધું છે? માઇનસ R. લેન્સ બહિર્ગોળ છે એટલે કેન્દ્ર લંબાઈ કેટલી લીધી છે? +20 છે. તો આ કિંમતો તમને સમજાઈ ગઈ. ટૂંકમાં જેની નિશાની જોતી હોય એ સપાટીનું વર્તુળની કલ્પના કરવાની, વર્તુળમાં જે નિશાની આવે એને આપી દેવાની. હવે આમાં કિંમત મૂકીએ. જો f કેટલા છે? 20. n 1.55 - 1 1/r1, R1 મૂકા +r માઇનસ 1/r2, R2 મૂકા -r. પણ માઇનસ માઇનસ અહીંયા +r થશે. એટલે 1.55 - 1 એટલે 0.55, 1/r + 1/r એટલે 2/r. હવે r ને કરતા બનાવીએ તો જો r અહીંયા ગુણાઈ જાય તો r બરાબર શું થશે? 0.55 × 2 તો હતા અને અહીંયાથી 20 ગુણાકારમાં આવ્યા એટલે ×20. હવે આ 3 અંકનો ગુણાકાર કરશો તો 22 સેન્ટીમીટર આવશે. એટલે એનો અર્થ શું થયો કે તમારે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવી હોય અને લેન્સની વક્રતા ત્રિજ્યા બંને સરખી જ રાખવી હોય તો એ વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી પડે? 22 સેન્ટીમીટર રાખવી પડે. તો લેન્સ મેકર્સથી આ બાબત તમે ઇઝીલી સમજી શકો. ઉદાહરણ 9.8. હવે 9.8માં ટોટલ 3 પ્રશ્ન આપેલા છે. 1, 2, 3. ત્રણેય આપણે 1 by 1 વાંચતા જઈએ અને ગણતા જઈએ. જો
એમાં પહેલો પ્રશ્ન કીધો છે, કાચના લેન્સ માટે એફ બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? બરાબર, કોઈ લેન્સ છે એના માટે એફ બરાબર કેટલા આપ્યા છે? 0.5 મીટર. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે 0.5 મીટર. તો લેન્સનો પાવર કેટલો હશે એ કહેવાનું છે. તો જો પહેલો પ્રશ્ન બહુ ઇઝીલી સોલ્વ થઈ જાય. બરાબર, આપણને લેન્સના પાવરનું સૂત્ર ખબર છે. પાવર પી બરાબર શું થાય? 1/f. બરાબર, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એને શું કહેવાય? પાવર. તો જો 1/f કરીએ તો 1/f કેટલા છે? 0.5. તો 1/0.5 એટલે 2 અને એકમ આપશે ડાયોપ્ટર. કેપિટલ ડી એટલે શું કહેવાય? ડાયોપ્ટર. એટલે કેન્દ્ર લંબાઈ છે તો પાવર તમે ઇઝીલી શોધી શકો 1/f થી. તો પહેલો પ્રશ્ન બહુ સરળ થઈ ગયો. બીજો પ્રશ્ન હવે એવું કીધું છે, દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. બરાબર, કોઈ બહિર્ગોળ લેન્સ આપ્યો છે, તેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા કેટલી આપી? 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. અને તેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે? ચાલો, એટલે આગળ હમણાં દાખલો ગણ્યો એ જ પ્રકારનો આ દાખલો છે કે વક્રતા ત્રિજ્યા આપી છે. જો તો આપણે લઈ લઈએ કે આ બહિર્ગોળ લેન્સ છે. ચાલો, મારી સાઈડની ઓલવેઝ વક્રતા ત્રિજ્યા કઈ કહીએ છીએ? R1. સામેની સાઈડની શું કહીએ છીએ? R2. તો એક 10 સેમી છે, પહેલી 10 છે R1, બીજી કેટલી છે? 15 સેમી છે. બરાબર, પણ જો અહીંયા R1 પ્લસ 10 લીધી છે, R2 માઇનસ 15 લીધી છે. કેમ? તો ભાઈ આપણે સંજ્ઞા પ્રણાલી જાણીએ છીએ. ચાલો, R1ની સંજ્ઞા કઈ રીતે નક્કી થશે? તો R1 સપાટી છે, તો R1નો ગોળો વર્તુળ પૂરું કરો. તો ચાલો R1નું વર્તુળ પૂરું કરીએ આવી રીતે, તો શું આવશે? પ્લસ. માઇનસ પ્લસ લખી જ દેવાના. તો વર્તુળમાં પ્લસ આવશે એટલે R1 કેવું થઈ ગયું? પ્લસ 10. એ જ રીતે R2 15 છે પણ પ્લસ કે માઇનસ? તો ચાલો આ R2 સપાટી છે, એનું વર્તુળ પૂરું કરી દઈએ તો વર્તુળમાં માઇનસ આવે છે એટલે R2 કેટલા લઈશું? માઇનસ 15. તો વર્તુળ પૂરું કરીને પ્લસ 10 માઇનસ 15 એવી સંજ્ઞા લીધી. કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે એટલે એફ શું થયું? પ્લસ 12. કેમ કે બહિર્ગોળ લેન્સ છે એટલે પ્લસ આવશે. તો આ 3 વેલ્યુ છે તો મારે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક જોઈએ છે. તો કંઈ નહીં, મારી પાસે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે જ. બરાબર, શું છે ફોર્મ્યુલા? તો 1/f બરાબર n-1 1/r1 માઇનસ 1/r2. તો આ ત્રણેય કિંમત એમાં મૂકી દઈએ જો અને સાદુરૂપ આપીએ. ચાલો, 1/f તો 1/12 બરાબર શું થશે? n-1. n તો શોધવો છે. 1/r1 તો r1 છે 10 બરાબર એટલે 1/10 માઇનસ 1/r2, r2 છે માઇનસ 15. તો માઇનસ મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1/15. આ સૂત્રમાં ત્રણેય કિંમત મૂકીએ તો આ તૈયાર થાય. બરાબર, હવે સાદુરૂપ આપીએ. 1/12 આ n-1, અહીંયા લસા આવશે 30 એટલે અહીંયા 10 3 30 અને અહીંયા 15 દુ 30 એટલે ઉપર થશે 5. બરાબર, અહીંયા 5 6 30 અને 6 2 12 આવું થઈ શકે. તો જો અહીંયા શું બચ્યા? n-1 અને અહીંયા હાફ છે એટલે કેટલા બચ્યા? 0.5. તો n-1 0.5 છે તો n બરાબર કેટલા થશે? 1.5. એટલે બીજા પ્રશ્નનો જવાબ એવો થાય બરાબર કે વક્રીભવનાંક કેટલો છે? 1.5 છે. હવે ત્રીજો પ્રશ્ન લઈએ, સમજો. ત્રીજા પ્રશ્નમાં એવું કીધું છે કે બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? બરાબર, લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ આપી છે 20 સેમી અને પાણીમાં એને રાખો તો કેન્દ્ર લંબાઈ શોધવી છે. બરાબર મિત્રો, આપણે જાણીએ છીએ કે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ એ લેન્સ કયા માધ્યમમાં મૂકેલો છે એની પર પણ આધાર રાખે છે. લેન્સને તમે જુદા જુદા માધ્યમમાં મૂકો તો એની કેન્દ્ર લંબાઈ બદલાય. તો કંઈક એવી વાત અહીંયા કરી છે. અને એ શોધવા માટે તમને બે વક્રીભવનાંક આપી દીધા છે કે હવા પાણીનો વક્રીભવનાંક કેટલો છે? 1.33. એટલે અહીંયા પાણીનો જ સમજવાનો, એક માધ્યમ હવા છે તો પાણીનો વક્રીભવનાંક 1.33 આપેલો છે અને હવા કાચ માટે કેટલો છે? 1.5. એટલે કાચનો કેટલો આપ્યો છે? 1.5 આપેલો છે. હવે સમજીએ જો. બરાબર, અહીંયા આપણે લેન્સ મેકર્સથી જ ગણવાનું છે પણ આ વખતે આપણું લેન્સ મેકર સૂત્ર થોડું અલગ આવશે. કેમ કે અહીંયા લેન્સ છે એ ખાલી હવામાં નથી, લેન્સને હવામાં પણ મૂકેલો છે, પાણી પણ મૂકેલો છે. તો જો હવે શું આપણું સૂત્ર બને?
તો આપણું લેન્સ મેકર્સનું વ્યાપક સૂત્ર આપણે આવું શીખેલા છે 1/f બરાબર n2 - n1 અપોન n1 અને આ છે 1/r1 - 1/r2 બરાબર. અહીંયા આ ફરક પડ્યો n2 - n1/n1 છે. હવે r1 r2 તો તમે જાણો છો એ વક્રતા ત્રિજ્યા છે, પણ n1 n2 શું છે એ પાછું સ્પષ્ટ સમજી લો. તો જ્યારે વ્યાપક સૂત્ર લઈએ હંમેશા આ સૂત્રમાં n1 છે એ લેન્સના આજુબાજુના દ્રવ્યનો વક્રીભવનાંક હોય અને n2 હોય એ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક હોય. મેં તમને કીધું એમ લેન્સ અલગ અલગ માધ્યમમાં મૂકો છો તો લેન્સ જે માધ્યમમાં પડ્યો છે માધ્યમનો વક્રીભવનાંક n1 થશે અને લેન્સના દ્રવ્યનો હંમેશા શું થાય n2 થશે. હવે આ પ્રમાણે તમારે વિચારવાનું છે. જો તો પહેલાં આપણે શું કરીએ કે લેન્સને હવામાં મૂકીએ અને પાણીમાં મૂકીએ ત્યારે આ લેન્સ મેકર ફોર્મ્યુલા લખીએ પહેલાં, તો પછી આપણને કિંમત મળશે. ચાલો લેન્સને હવામાં મૂકીએ તો શું થાય 1/f, તો એની જગ્યાએ મેં લખ્યું 1/f એ એર બરાબર. જ્યારે હવામાં મૂકો ત્યારે કેન્દ્ર લંબાઈ શું કહીએ હવામાં કેન્દ્ર લંબાઈ, એને મેં દર્શાવ્યું f એર વડે. ચાલો હવે અહીંયા n1 અને n2 શું થશે, તો જો લેન્સ હવામાં મૂક્યો હોય તો આજુબાજુ હવાનું માધ્યમ છે એટલે n1 હું શું લખું n એર બરાબર, હવાનો વક્રીભવનાંક એને વડે દર્શાવું તો n1 શું થશે na અને n2 એ કોનો છે લેન્સનો એટલે ગ્લાસનો કાચનો એટલે n2 શું લઈ લઉં ng બરાબર. તો જો આપણું સૂત્ર શું થયું n2 નું ng માઇનસ n1 એટલે n એર અપોન n1 એટલે n એર અને વક્રતા ત્રિજ્યાવાળું પદ ધારો કે r1 અને r2 જ છે એટલે 1/r1 - 1/r2. તો સમીકરણ 1 આપણું ક્લિયર થઈ ગયું. હવે લેન્સને આપણે ક્યાં મૂકીએ છીએ પાણીમાં. ચાલો પાછું વિચારો જાતે. તો શું ફેરફાર કરશું, તો જો 1/f એની જગ્યાએ શું લખ્યું 1/fw. fw એટલે શું આ કેન્દ્ર લંબાઈ ખરી પણ ક્યાં પાણીમાં. હવે n1 અને n2 શું થશે, તો જો હવે લેન્સ પાણીમાં મૂક્યો છે એટલે લેન્સની આજુબાજુ પાણીનું માધ્યમ છે એટલે આજુબાજુનું માધ્યમ n1 એ શું થઈ ગયું એનો વક્રીભવનાંક n વોટર બરાબર. n1 થઈ ગયું n વોટર અને n2 હંમેશા શેનો હોય કાચ ગ્લાસનો આપણા લેન્સનો, તો n2 બરાબર શું લખી દઉં ng. તો હવે આ કિંમત મૂકીએ આપણે તો શું થાય n2 - n1 એટલે ng - nw અપોન n1 એટલે n વોટર બરાબર. n1 અહીંયા આપણું શું થશે n વોટર થશે બરાબર. હવે અને વક્રતા ત્રિજ્યા તો આપણી એની જ રહેશે, લેન્સ બદલ્યો નથી એનો એ છે એટલે 1/r1 માઇનસ શું થાય 1/r2 થશે. હવે તમે 1/2 કરો, સમીકરણ 1/2 કરો બરાબર, તો તમને અહીંયા આના ભાગ્યા કરો બરાબર, તો તમે આમ લખી શકો 1/fa છેદમાં 1/fw આના ભાગ્યા આ છે તો એ થશે fw/fa અને આ ભાગાકાર કરશો બરાબર, આ પદના છેદમાં આ પદ લઈ લેશો આખું એટલે અહીંયા તમારું શું મળશે બરાબર ng/na અપોન શું મળશે ng/nw અને n વોટર છે અહીંયા ગુણાકારમાં જશે બરાબર. તમે રફકામ અહીંયા કરી શકો, આખું તમે પદ મૂકીને આમ લખી શકો ng - na અપોન છે na અને આ છે ng - nw અપોન છે nw બરાબર. આ nw ઉપર ગુણાકારમાં જશે અને આ na અહીંયા છેદમાં લખવું હોય તો લખી શકાય બરાબર. એટલે આવું પદ મળ્યું. હવે આ બધી જ વસ્તુની કિંમત તમારી પાસે છે. તમને ગ્લાસનો વક્રીભવનાંક આપ્યો છે 1.5, હવાનો 1 આપેલો છે બરાબર, વોટરનો પાણીનો 1.33 આપેલો છે બરાબર. પછી પાણીમાં fw એટલે પાણીમાં કેન્દ્ર લંબાઈ તમને શોધવી છે fw અને હવામાં તમને આપેલી છે બરાબર. તો એ બધી જ કિંમત મૂકો બરાબર. હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે f એર બરાબર, આ f એર છે તો તમને એના પરથી f વોટર મળી જાય બરાબર. આ રીતે તમે કિંમત મૂકશો બરાબર, આ રીતે તમે કિંમત મૂકશો તો તમને અહીંયા એક આપણે એડ કરવાનું છે n water/n air. તો આ બધી કિંમત છે. હવામાં કેન્દ્ર લંબાઈ 20, પાણીનો વક્રીભવનાંક 1.33, કાચનો 1.5 અને પાણીમાં કેન્દ્ર લંબાઈ જોઈએ છે તો f વોટર તમે ડેટા મૂકશો તો 78.2 સેન્ટીમીટર લાવી શકશો. એટલે
લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો 2 વાર તમે યુઝ કરો, બરાબર છે, અલગ અલગ માધ્યમ માટે, તો તમે આ બાબત સમજી શકો.